નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની રાજ્યમાં આજ ઉભરાયો છે મોટો ભૂકંપ. કારણ કે આ ગુજરાત માટે સૌથી મોટો ઝટકો અને જેની ચર્ચા આજે દરેક વોટ્સઅપ ગ્રુપમાં છે. ચૈત્ર વસાવા આપને કહ્યું અલવિદા, કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા જોતા રહી ગયા. આ રાજીનામા પાછળનો સાચો ખેલ શું છે? ચાલો જાણીએ વિગતવાર સમાચાર. ચૈત્ર વસાવા આપ ગુજરાતનો ઉગતો ચહેરો, આદિવાસી વિસ્તારમાં ખૂબ લોકપ્રિય નેતા, ભાવનગરથી લઈને દાહોદ સુધી આપ માટે ગ્રાઉન્ડ પર જે લોકો લડતા હતા તેમાં ચૈત્ર વસાવાનું નામ ટોપમાં આવતું. પણ અચાનક એક દિવસ ચૈત્ર વસાવાએ આપમાંથી ફેંકી દીધું રાજીનામું. ના પ્રેસ કોન્ફરન્સ, ના કોઈ લાંબી પોસ્ટ, બસ એક સ્ટેટ ફોરવર્ડ નિર્ણય. હું આપવાત નથી અને રાજનીતિમાં ચર્ચા શરૂ. શું આપની અંદરની ખીચતાણ હતી કે કોઈ મોટો રાજકીય પ્રેશર કે પછી ભવિષ્ય માટે કોઈ નવી ડીલ? આ નિર્ણય બે સવાલ ઊભા કર્યા. કેજરીવાલ શું આ ઝટકા સહન કરી શકશે? ગોપાલ ઇટાલિયા માટે આ સેટબેક છે કોઈ વોર્નિંગ? ચૈત્ર વસાવા જેવા ફિલ્ડ લેવલની પકડ ધરાવનાર નેતાનું પાર્ટી છોડવું એટલે આપ માટે ગુજરાત મોટું ટેન્ટ. ગોપાલ ઇટાલિયા જે પોતે પણ છેલ્લા સમયમાં ચર્ચામાં હતા, તેમના માટે આ પડકારનો ડબલ ડોઝ ગણાય છે. સોશિયલ મીડિયામાં લોકો બે કેમ્પમાં વહેંચાઈ ગયા. એક કેમ્પ કહે છે આપને અંદર મેનેજમેન્ટ નબળું છે, બીજું કહે છે ચૈત્ર વસાવાને બીજી પાર્ટીનો ઓફર હશે. ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ બધે જ એક સવાલ. ગુજરાતમાં આપણું પતન શરૂ થયું કે નવી રણનીતિ સમાઈ રહી છે? હવે બધા નજરો ટકેલી છે ચૈત્ર વસાવા આગળના પગલા પર. શું તેઓ બીજેપી તરફ વળશે કે કોંગ્રેસમાં એન્ટ્રી, કે પછી પોતાની કોઈ નવી મુવમેન્ટ શરૂ કરશે? આગામી ચૂંટણી પહેલાં રાજીનામું એક મોટો રાજકીય મેસેજ આપી ગયું છે. ગુજરાતની રાજનીતિમાં આ રાજીનામું માત્ર એક ન્યૂઝ નહીં પણ એક સિગ્નલ છે કે આગામી મહિનામાં ઘણા પલટા પડશે. આ ગુજરાતની સ્થિતિ બદલશે કે નહીં તે તો સમય બતાવશે. પણ આજે રાજકીય મેદાનમાં ચૈત્ર વસાવાએ ફેંકેલો બોમ્બ ગુંજી રહ્યો છે. જો તમને લાગે છે કે ચૈત્ર વસાવાના રાજીનામું રાજકીય અર્થ વધુ મોટું કરશે તો કોમેન્ટમાં યસ યા નો લખજો. કેટલાક નિર્ણય રાજનીતિને હચમચાવી નાખે છે અને કેટલાક નિર્ણય નેતાઓના સાચા ચહેરા ખોલી નાખે છે. પરંતુ આજે જે બન્યું તે નેતર પોલિટિક્સ નો પર્સનલ પણ પાવર ગેમનું સૌથી મોટું દ્રશ્ય. હા, ચૈત્ર વસાવાએ આપને કહ્યું ઇનફ ઇઝ ઇનફ અને રાજીનામું આપ ફેંક્યું. કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા બસ નજર રાખી રહ્યા છે. ચૈત્ર વસાવા આદિવાસી બેલ્ટમાં એક એવું નામ જેણે લોકો વચ્ચે પોતાનો બનાવેલો વલણ, સંઘર્ષ, સંવાદ અને બૂમ પાડતી હકીકતો દ્વારા તૈયાર કરેલો રાજકીય કર્મીયા. આ ગુજરાતમાં જ્યારે તે નેતાઓ આવતા જતા રહ્યા ત્યારે ચૈત્ર વસાવા એક એવા ચહેરા હતા જે મેદાનમાં ટીકા, ગાળા, આંદોલન અને જનતા સાથે રહ્યા. પણ તમને ખબર છે પાર્ટીઓ સાથે મોટો સંઘર્ષ બહાર નથી થતો, અંદર થાય છે. આ ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાથી એક સાયલેન્ટ વોર ચાલી રહ્યો છે. જૂના નેતા વીએસ નવા ચહેરા, માનતા વયસ મેનેજમેન્ટ અને ગ્રાઉન્ડ વર્કર વીએસ પેજિંગ મીટિંગ્સ. ચૈત્ર વસાવા વારંવાર બોલતા હતા ગ્રાઉન્ડ લેવલના સતત મુદ્દાઓ સાંભળો, પણ તેમની અવાજ ઉપરથી કોઈ સુધી પહોંચતી ન હતી. અને પછી એક દિવસ ચૈત્ર વસાવાએ સુવર્ણ, શાંતિપૂર્ણ પણ રાજકીય રીતે ચોંકાવવાનો નિર્ણય લીધો. હું આપ સાથે નથી. આ રાજીનામું માત્ર એક કાગળ ન હતું પણ એ લોકો માટે મેસેજ હતો જે પાર્ટી પોતાની જાતે સાબિત કરવા દેતો નથી. સવાલ એ છે શું તેમને દબાણ કરાયું, શું ટાર્ગેટિંગ કરાયું કે પછી કોઈ મોટી પોટીએ વિઝન બનાવ્યું? જવાબ તો ચૈત્ર વસાવા જાણો, પણ અસર આખી ગુજરાત પોલિટિક્સ પર પડે છે. કેજરીવાલ માટે ગુજરાત હંમેશા એક્સપેરિમેન્ટ ગ્રાઉન્ડ રહ્યું છે, પણ ચૈત્ર વસાવા જેવા પોપ્યુલર ફેસનો લોક આ માત્ર ફેસ સ્ટેટપેક નહીં પણ સ્ટ્રેટેજીમાં કાઢો છે. અને ગોપાલ ઇટાલિયા પહેલેથી જ ઇન્ટેલિજન્સ ચેલેન્જ. હવે આ રાજીનામું એ માટે વોર્નિંગ બેલ છે કે લેટર પોપ્યુલર અથવા ટીમ તૂટી જશે. ચૈત્ર વસાવાના રાજીનામાથી આપ ગુજરાતનું મેદાન ખોલી રહ્યું છે તાકે કોંગ્રેસ અને બીજેપી બંને વેક્યુમ ભરવા બૂમ કરી રહી છે. આદિવાસી વિસ્તારો જેવી સેન્સિટિવ બેલ્ટમાં એક લીડરની ઇમ્પોર્ટન્સ ડબલ રહી છે. એક તરફ કોંગ્રેસ ક્વોલિટી હસી રહી છે, બીજી તરફ બીજેપી ઇસ કોન્ટેક્ટ ફરી રહી છે અને આપ ડેમેજ કંટ્રોલ મોડમાં છે. હવે સૌથી મોટો અને ઇમ્પોર્ટન્ટ સવાલ, ચૈત્ર વસાવા ક્યાં જશે? બીજેપી, કોંગ્રેસ અથવા ઇન્ડિપેન્ડન્ટ ટ્રાઇબલ મુવમેન્ટ? આગામી મહિનામાં જો તેઓ બીજેપી જોડાય તો આદિવાસી વિસ્તારમાં બીજેપીની પોઝિશન મજબૂત બનશે. જો કોંગ્રેસ જોડાય તો આ ગુજરાત ઓલમોસ્ટ ખાલી રહે છે. પણ એક વાત સ્પષ્ટ છે કે ચૈત્ર વસાવાનું રાજીનામું આગામી એક વર્ષની ગુજરાતી પોલિટિક્સને હલાવી દેશે. રાજનીતિમાં પાના રોજ બદલાતા નથી, ક્યારેક પાના ફળાઈ જાય છે. આજે આપણું એક મહત્વનું પાનું ફાટ્યું છે. હવે જે પણ થશે તે ગુજરાત પોલિટિક્સનો ગેમ બદલી દેશે. જો તમે માનો છો કે રાજીનામું સામાન્ય નથી તો કોમેન્ટમાં બિગ મૂવી લખજો. એક રાજીનામું જે ફક્ત પાર્ટી માટે નહીં પણ ગુજરાત પોલિટિક્સ માટે બિગેસ્ટ શોક છે. એક નેતા જેના પર લોકોનો વિશ્વાસ, મહેનત અને સંઘર્ષની છાપ છે. અને એક એવો પલ જ્યારે ચૈત્ર વસાવાએ આપમાંથી રાજીનામું ફેંક્યું ત્યારે કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા કંઈ સમજ્યા પહેલાં વાવાઝોડું આવી ગયું છે. આ એક રાજીનામું નહીં, આ એક મેસેજ છે.
ચૈત્ર વસાવા એક સામાન્ય કાર્યકરથી આદિવાસી બેલ્ટમાં સૌથી વિશ્વાસુ નેતામાં પરિવર્તન થયા છે. કોઈ મોટા પરિવારનો આધાર નહીં, કોઈ રાજકીય ગોળ ભરતા નહીં, ફક્ત મહેનત, લોકોનો પ્રેમ અને જમીન સાથેનો બંધ. જ્યારે લોકો રસ્તા પર હતા, ચૈત્ર વસાવા પણ રસ્તા પર હતા. જ્યારે લોકોના પ્રશ્નો ઉઠાવ્યા, ચૈત્ર વસાવા મેદાનમાં હતા. આ ગુજરાતનું ઓરિજિનલ ગ્રાઉન્ડ શોલ્ડર. દરેક પાર્ટીમાં બે ટીમ હોય છે, મેદાનમાં કામ કરતી ટીમ અને ઓફિસમાં બેઠી મીટિંગ્સ કરતી ટીમ. આ ગુજરાતમાં ઘણા દિવસોથી એક અંદરખંડ લડાઈ ચાલી રહી હતી. નીચલા સ્તર પર કામ કરનાર નેતાઓ અવાજ ઊંચો કરે છે, પણ ઉપર સુધી જતો જ ન હતો. ચૈત્ર વસાવા અનેક વખત રિલેટિવ ઓન ગ્રાઉન્ડ રાખી, પણ હાઈકમાન્ડ સુધી આ અવાજ પહોંચતો ન હતો. અને એ જ શરૂ થયું આપણી સાઇલેન્ટ બ્રેક ડાઉન. અને અંતે એક દિવસ ચૈત્ર વસાવા નિર્ણય લીધો. ન કોઈ મીડિયા ઇવેન્ટ, ન કોઈ પબ્લિક શો, બસ ક્લેમ, કોન્ફિડન્સ એન્ડ ક્લિયર. આ હું નથી. આ ગુજરાત પોલિટિક્સમાં બોમ્બની જેમ ફાટી પડી છે. લોકો શોકમાં, આપ શોકમાં, અને સૌથી વધુ કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા સમજી જ ન શક્યા. આટલો મોટો ચહેરો પાર્ટીમાં અસંતોષ રાખે છે. અહીંથી રાજકીય પ્રશ્નો શરૂ થયા. શું ચૈત્ર વસાવા પર કોઈ પ્રેશર હતું? શું તમને ટાર્ગેટ કરાય? શું પાર્ટી અંદરથી તૂટી રહી છે? કે પછી કોઈ માટે પાર્ટી ઓલરેડી તમને સાથે વાત કરી છે? રાજનીતિમાં કિસ્સાઓ સંજોગો નથી, સંકેત હોય છે. અને ચૈત્ર વસાવાના રાજીનામામાં સંકેત બહુ મોટો છુપાયો છે. કેજરીવાલ ગુજરાતને એગ્રેસિવ રીતે બિલ્ડ કરવા માંગતા હતા, પણ એક જ સમસ્યામાં સ્ટ્રોંગ ગ્રેસેન્ટેડ લીડરશિપ ન હતું. ચૈત્ર વસાવા એ કાલે પૂરી કરતા હતા. તેમના જતાં આ ગુજરાતનું ફાઉન્ડેશન લૂન્સિંગ થઈ ગયું છે. ગોપાલ માટે તો આ રેડ એલર્ટ છે, પણ કારણ કે તેમણે પોતાની ઇન્ફ્લુઅન્સ પાર્ટી ઘટતું જોયું છે. અને હવે ચૈત્ર વસાવાનો આઉટ થવો ભવિષ્યમાં કાંટે ખતરો છે. ટ્રિપલ બેલ્ટ ગુજરાતના સૌથી સેન્સિટિવ પોલિટિકલ રેગન છે. કોંગ્રેસ પાસે થોડો અસર